પાકિસ્તાનમાં એક ગધેડાનો ભાવ 2 લાખ રૂપિયા ઉપર પહોંચી ગયો છે. તો આ ગધેડાના ભાવ વધવા પાછળનું કારણ શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. પાકિસ્તાન દેવામાં ડૂબેલો દેશ છે એ વાત આખી દુનિયા જાણે છે અને પાકિસ્તાનની અંદર જે જરૂરી ચીજ વસ્તુઓ છે એના ભાવો આસમાને છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનની અંદર હવે ગધેડાના ભાવ પણ આસમાન પર પહોંચી ગયા છે અને ભાવ એટલા મોંઘા થઈ ગયા કે ત્યાં લોકો જે ગધેડા પર જે નિર્ભર રહે છે એ લોકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી ગયું છે. પાકિસ્તાનમાં એક ગધેડાનો ભાવ 2 લાખ રૂપિયા ઉપર પહોંચી ગયો છે. તો આ ગધેડાના ભાવ વધવા પાછળનું કારણ શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આખી દુનિયાની અંદર જે ડોંકીનું માર્કેટ છે એ સૌથી વધારે ઇથોપિયા અને સુદાનમાં છે, પરંતુ એ પછી નંબર આવે છે પાકિસ્તાનનો. પાકિસ્તાનની અંદર લગભગ 60 લાખ જેટલા ગધેડાઓ છે અને પાકિસ્તાનની અંદર જે ઘણા બધા લોકો ગરીબ વર્ગ છે જે ગધેડાનો ઉપયોગ ઈંટના ભઠ્ઠા, ખેતીના કામ માટે, કચરો લઈ જવા, ધોવાના કપડાં લઈ જવા, ઉપરાંત ભારી સામાન, લોખંડ, ભંગાર આ બધું ગધેડા પર વહન કરીને કમાણી કરવાનું કામ ઘણા બધા લોકો કરે છે અને દિવસમાં 1000 રૂપિયાથી માંડીને 1500 રૂપિયાની કમાણી કરે છે. આમ તો આખી દુનિયાની અંદર 50 કરોડ લોકો એવા છે કે જેમની જિંદગી છે એ ઘોડા, ખચ્ચર કે ગધેડા ઉપર નિર્ભર છે. એના ઉપર જ એમની રોજીરોટી નભે છે. હવે તમને મુખ્ય વાત કરું કે ગધેડાના ભાવ જે 8 વર્ષ પહેલાં પાકિસ્તાનમાં 30,000 રૂપિયા હતા, એટલે એક ગધેડો 30,000 રૂપિયામાં મળતો હતો, એના આજે 2 લાખ રૂપિયા થઈ ગયા. તો આનું પાછળનું કારણ શું છે? એવું તો શું થયું કે ગધેડાના ભાવ આટલા બધા ઉપર પહોંચી ગયા? તો એનું મુખ્ય કારણ છે ચીન. ચીન પાકિસ્તાનથી ગધેડા મોટા પ્રમાણમાં ખરીદે છે. એટલી બધી ડિમાન્ડ છે કે જેને કારણે ગધેડાના ભાવો વધ્યા છે. હવે ચીન શું કામ ખરીદે છે? ચીન એટલા માટે ખરીદે છે કે ચીનની અંદર ઇજિયાઓ ઇન્ડસ્ટ્રીઝ છે, એનો અબજો ડોલરનો બિઝનેસ છે અને એને કારણે ગધેડાની ડિમાન્ડ વધવાને કારણે ભાવ વધ્યા છે. હવે આ જે ઇજિયાઓ છે એ એક ખાસ પ્રકારની જિલેટિન છે જેનો ઉપયોગ પારંપરિક ચાઇનીઝ દવા માટે થાય છે અને આ દવા બનાવવા માટે ગધેડાની જે ચામડી છે એને ઉકાળીને જાડી કરવામાં આવે છે અને એમાંથી દવા બનાવવામાં આવે છે. હવે આ દવા માટે એવું કહેવાય છે કે આ દવાનો ઉપયોગ છે એ થાક દૂર કરવા, રોગ પ્રતિકારક શક્તિ વધારવા, ગાંઠો દૂર કરવા, એનિમિયા વિરોધી અસરો, જૈવિક ફાયદાઓને કારણે એનો ઉપયોગ બહુ જ વધી ગયો છે. ચીનમાં આ જે ઇજિયોનું ઉત્પાદન છે એમાં 160% જેટલું વૃદ્ધિ નોંધાઈ છે. હવે જાણકારોનું કહેવું એમ છે કે ગધેડાનું જે ચામડું છે એ હવે વૈશ્વિક માર્કેટ બની ગયું છે અને એ ચીનમાં એની માંગ પુરવઠા કરતાં પણ વધારે છે. એટલા માટે પાકિસ્તાનની અંદર અત્યારે ગધેડાના ભાવો 2 લાખ રૂપિયા પર પહોંચી ગયા છે અને જે લોકો અને ગધેડા ખરીદીને જે પોતાનો વ્યવસાય ચલાવે છે એમની મુશ્કેલી વધી ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.